₹75 લાખ ભરણ પોષણ લીધા બાદ પણ ડોમેસ્ટિક વાયલન્સનો કેસ, આ બાબતે સુપ્રીમ કોર્ટે શું કીધું? સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં શું અવલોકન કર્યું? આવી ખોટા કેસ કરનારી પત્નીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ? નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ એક એવા કેસની કે જેમાં પતિ પત્નીની લગ્ન વિષયક તકરાર હતી અને આ કેસમાં બંને પતિ પત્ની વચ્ચે એક સેટલમેન્ટ થયું, એક સમાધાન થયું, જેમાં પતિના માધ્યમથી પત્નીને કાયમી ભરણ પોષણ પેટે ₹75 લાખ જેવી માતબર રકમ આપવામાં આવી અને આ સિવાય ઘણા બધા દાગીના અને જ્વેલરી પણ આપવામાં આવી. અને ત્યારબાદ આ કાયમી ભરણ પોષણની રકમ લઈ લીધા બાદ બંને પતિ પત્નીએ કન્સેન્ટ ડિવોર્સ પિટિશન ફાઇલ કરી, એટલે કે સંમતિથી ડિવોર્સ પિટિશન ફાઇલ કરી. અને જ્યારે આ કન્સેન્ટ ડિવોર્સ પિટિશન ફાઇલ કરવામાં આવી ત્યારે એમાં જે કુલિંગ પીરિયડ હોય છે એમાં ત્યારબાદ પોતાની જે કન્સેન્ટ હતી એ પત્નીએ વિડ્રો કરી અને પતિ માથે ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો. પતિ માથે તો કર્યો, પણ સાથે સાથે એના સાસરિયાના પણ એમાં નામ એડ કરવામાં આવ્યા. તો આ બાબતે સુપ્રીમ કોર્ટે શું વલણ લીધું અને સુપ્રીમ કોર્ટે આ બાબતે શું અવલોકન કર્યું છે આ કેસમાં, એની આજે આપણે આ વિડીયોના માધ્યમથી ચર્ચા કરવાના છે મિત્રો. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમારી પણ જો આવી કોઈ સમસ્યા હોય તો એનું નિરાકરણ આ વિડીયોના માધ્યમથી તમને મળી શકે. મિત્રો, આ કેસ હતો ધનંજય રાઠી વર્સિસ રુચિકા રાઠી 2026. હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં આ કેસ છે એની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને મેં જે તમને અત્યારે ફેક્ટ જણાવ્યા, જે કેસનું બેકગ્રાઉન્ડ જણાવ્યું એ પ્રમાણે આ કેસમાં પહેલાં પતિ પત્ની વચ્ચે સમાધાન થયું, કાયમી ભરણ પોષણની રકમ નક્કી થઈ ગઈ, એ ચૂકવી દેવામાં આવી, બીજા દાગીનાઓ પણ શ્રીધન જે કંઈ હતું એ લેતી દેતી થઈ ગઈ. અને જે ડિવોર્સ પિટિશન ફાઇલ થઈ ત્યારબાદ પત્ની છે એ ફરી ગઈ અને પોતે ડિવોર્સની જે સમજૂતી કે જે કન્સેન્ટ હતી, સંમતિ હતી, એ વિડ્રો કરી અને ડોમેસ્ટિક વાયલન્સનો કેસ છે પતિ અને એના સાસરિયા વિરુદ્ધ એને દાખલ કર્યો. આ કેસ છે કે આ મેટર છે એ સુપ્રીમ કોર્ટ પહોંચી અને જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી ઉપર આવ્યો કેસ, ત્યારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે એક વખત સેટલમેન્ટ થઈ ગયું હોય તો એ સેટલમેન્ટનું માન રાખવું જોઈએ અને એ સેટલમેન્ટ પ્રમાણે બંને પક્ષકારોએ વર્તવું જોઈએ. આ કેસ છે એમાં સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 142 હેઠળ પોતાની સુઓ મોટો સત્તા વાપરી અને ડિવોર્સ છે એ ગ્રાન્ટ કર્યા અને પત્ની દ્વારા પતિ વિરુદ્ધ જેટલા પણ ડોમેસ્ટિક વાયલન્સના કે અન્ય કેસો કરવામાં આવ્યા હતા એ તમામ પ્રોસિડિંગ છે એ ડિસમિસ કરી દીધા. અને સુપ્રીમ કોર્ટે કીધું કે આવડી મોટી રકમ ભરણ પોષણની મેળવ્યા બાદ પોતાની સમજૂતી છે કે સંમતિ છે એ વિડ્રો કરવી અને સાસરિયાઓને અને પતિને હેરાન કરવા કે એના બીજા પરિવારજનોને આવા કેસો કરીને હેરાન કરવા એ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ સમાન છે. આવી કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા છે ચલાવી લેવાય નહીં. કાયદાનો ઉપયોગ છે એ લોકોને રાહત આપવા માટેનો છે. કાયદાનો ઉપયોગ છે હથિયાર તરીકે કરી અને કોઈને પરેશાન કરી શકાય નહીં. સુપ્રીમ બોસ સાંભળો, આવું તમે પહેલા ક્યારેય નથી જોયું. ગુજરાતમાં પહેલીવાર AI થી બનતા કોમ્પિટિટિવ એક્ઝામ વિડિયોઝ. હું છું જીપીપી AI વર્લ્ડ સ્માર્ટ સ્ટડી. હવે ગેમ બદલી દેશે. હવે બોરિંગ નોટ્સ નહીં, AI સાથે ફાસ્ટ લર્નિંગ. તો હવે વિચારતા નહીં, इंस्टाग्राम पर हमने फॉलो करो અને सक्सेसને કેચ કરો. જીપીપી હે તો સબ કુછ મુમકિન હે. કોર્ટે આ કેસમાં આ તમામ બાબતો છે એ સ્પષ્ટ કરી છે. મિત્રો, સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાબતે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને તમારી પણ લગ્ન વિશે કોઈ તકરારો કોર્ટમાં ચાલુ હોય અથવા તો તમારે કોઈ પ્રશ્ન હોય લગ્ન વિશે તકરારનો, કોઈ મૂંઝવણ હોય તો બેઝિઝક કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન મૂકજો. કાયદાની વાતો એનો જવાબ આપશે અને તમને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવાનો પૂરતો પ્રયાસ કરશે. મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષય વસ્તુના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.